તો મિત્રો મહાદેવ હર બધાઈને તમારા બધાનું ફરી સ્વાગત કરું આપણે નવા વ્લોગ વિડીયોમાં। આપણે મિત્રો જ વરી વ્લોગ ચાલુ કરી દીધો તમારા માટે। નાઈ ધોઈને થઈ ગયા અહીં તૈયાર ને જો તડકો હે ને આવી ગયો છે। આપણે છે ને આજ ગાયોને ખવડાવવાની રોટલી બનાવી છે મલકની। જો બધી ગાયોને ખવડાવવાની છે। તો મિત્રો અમે આવી ગયા અહીં પાડીને પાવા। અહીં અમારી પાડી છે કઈ ભેંસની આની આ ભેંસની પાડી છે। ભેંસનો જરાક આપણે છે ને તમને ઇન્ટરવ્યૂ અપાવી દઉં। हाँ जो नाम कीधु तमे एनी भाषा समझता हो तो समझी जाजो कि हूँ नाम कीधु ना पाड़े इंटरव्यू न देवान थतो एने। तो मित्रों आज आपणे है ने बपोरना तड़का मधनना 2 वागे आपणे निकली गया है गाममां केम के अटाणे आवे के आपणे घरे मोघेरा मेहमान हता तड़का ना आवे ठंडू तो पावू पड़े तो आपणे ठंडू लेता आवीए गाममां। घरे अपने जी मेहमान आवे बहुत खास माणस है हमारा मेहमान आवे ने એટલે તમને ખબર પડી જાય કોણ આવ્યું। બહેને રહેજો મિત્રો આપણા બ્લોગમાં આપણે જઈ ગામમાં। મિત્રો આજના આપણા છે ને મોઘેરા મહેમાન છે આપણા હાવિકભાઈ ગુજ્જુ ગોટીકલા। આજ મજામાં જય માતાજી મજામાં બધાય। આકોર આવ્યા તમે સેવામાંથી આ ભાઈને ઘરે ચા પાણી કે હાલો પીએ તે ઘરે આવ્યા ચા પાણી પીવેરા ઠંડુ પીવેરા અને પાછા નીકળીએ તો ભારી મજા આવે ગઈ। ચા પાણી પીધા ઘડીક બેઠા ભાઈ કરક આવતો હોય અમારા ભેગો નવી રોઈ હતા આ આકોરા જ વાડી ઉછે આકોરા ખંભાળિયા બધું સેવામાં આવતા તો હાલો કે ચા પાણી પીને જ જાજો તો હું કશું ભાઈ બે ફૂગી ગયા। હા આપણે રેટા કાલાવડની હસ્તી પાછું ક્યારે જમવાનું કરે ના ના ગોઠવીએ પાકું લ્યો પાકું। હા જો આ હે ને જે સેવા કરે છે ને ચકલાઓના ઘર ને ઓલું પાણી પીવાનું દાણા નાખવાનું એ બધું આપણે અહીં લઈ ગયા અહીં ટીંગાડવા હાટું। એ વટાણે બહુ જોરદાર સેવાનું કામ કરે છે। જીનકા છોકરાઓને કપડાં ને ચંપલ ને નાસ્તો ને એવું આપે। પછી અટાણે ઉનાળાના ચકલાઓને પાણી પીવાનું ને એવું બધું જાળવે જ્યાં દેખાય ત્યાં ટીંગાડી દઈએ। તમે એ ભાઈનું છે ને જોઈને થોડું થોડું કરતા જાઓ બધાય। એ હાવિકભાઈને સપોર્ટ કરો પહેલાં ને પછી મને કરો પહેલાં હાવિકભાઈને કરો તો આમ બધા સપોર્ટ। તો મિત્રો જો છે ને ચકલાનું ઘર ને પાણી પીવાનું ને ખાવાનું બધું થઈ ગયું છે રેડી। એવા હમણાં કંઈક જડે ને બાંધી દઈએ આપણે ને આપણો છે ને દીપ છે દીપ દીપ જો હાય આમ કહી દે હા। તો મિત્રો પડી કે હાઈ ને જમવાનું બને છે જો ભજીયા બને છે જમવામાં પણ મમ્મી બનાવે છે ભજીયા ને આપણું રસોડું છે ને જો થઈ ગયું કમ્પ્લીટ બધા બાયણા વાળું હવે ખોલવા વાળા આમાં બધું રાખી દીધું અને શું કહેવાય એટલે ખબર નથી મને। હા હા આમ ખોલે જેવામાં રસોડું આપણું થઈ ગયું ઓકે રિપોર્ટ। થોડુંક છે ને બધું સ્કીપ કરી નાખજો હજી છે ને ગોઠવણી સરખી થઈ નથી આ બધું એમની પડ્યો લબાશ બાકી જવા આપણી લાદી જોરદાર। તેલ ગરમ થઈ ગયું નથી થયું તો ભજીયા બની ગયા ગરમ ગરમ ને બને છે આપણા પૂરતા બની ગયા છે હવે આપણે ખાઈ લઈએ।